લઈને આવી ગયા છે સોલ્ટ. હવે નોક્સી કરસી આવ આવ એવું નહીં ખબર ડીડીએલ જે જેવું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે પડે છે બાર સ્નો અને કેટલા 10 mm જેટલો હે. ચલો બતાવીએ તમને સ્નો. ચા પી લીધી આજ તો. સ્નો feels like -10 and regular weather 0. Oh wow. હાથમાં નહીં રહેતો, પાણી થઈ જાય મારું ઉપર. ઘરમાં કચરો વળાઈ ગયો છે અને ક્લાસ બી ચાલુ જ છે, પણ બે મોડ્યુલ પતાવી દીધા એટલે કાલે શાંતિ. ખાલી કાલ ના, કેમ કે રવિવાર આવવા વચ્ચે એટલે પતાવી દીધું એક મોડ્યુલ એક્સ્ટ્રા. ભૂખ લાગી હતી તો મોસંબી ખાવું અને પછી અને બહાર તો જબ્બર થોડી વારમાં કેટલો સ્નો થઈ ગયો. જો તમને બતાવજો. બે કલાક ના, 3 કલાક થયા એટલામાં આટલો સ્નો થઈ ગયો. હજુ તો રાતે 9 વાગ્યા સુધી પડવાનો. કેટલું થશે? માંડ બધો ઓગળી ગયો હતો અને હવે પાછો આમાં ઘેરા નાનું બેબી એટલે પેલા જે નવા આવવાના છો એમના નાનું છોકરું છે 2.5 વર્ષનું, એટલે એના માટે લાયા. બાથરૂમ ધોવાનું પણ પાડતા જે ઊંઘ્યા એટલે અવાજ ના કરે એટલે હમણાં ઉઠ એટલે બાથરૂમ ધોવા જઈશ. બાથરૂમ ધોઈશ, રૂમમાં કચરા પોતા કરીશ એટલે આમ વાગી જશે 2-3. આપણે આવી ગયા છે ઉપર. હવે કરીએ આપણે રૂમની સફાઈ અને બાથરૂમ સાફ. જો રૂમ પડ્યો છે, મતલબ મોસ્ટલી બધું સાફ જ છે, પણ કચરા પોતાની જરૂર અને કચરા પોતા જોઈએ. પછી મહેમાન આવવાના છે. હવે મહેમાન જોવો કેવું ખંડુ કરે છે રાખ. અને જો બહારનો વ્યૂ. તો આપણે સફાઈ ચાલુ કરીએ. મોબાઈલને મૂકીએ એક બાજુ. આજે સ્નો પડે છે તો સાફ કરવા જઈએ, કેમ કે પછી પાર્ટના જોબ બી જવાનું એટલે ગાડી સાફ કરવાની બહારથી સ્નોની, એટલે આપણે પહેરીને જઈએ સ્વેટર. મજા આવશે. ચલો તો પાર્ટ તૈયાર થઈ ગયા. પાર્ટનું સ્વેટર લઈ જજો. હા, એમ જ જોબ છોડી ત્યાં નું હવે પહેરું આ જાડું સ્વેટર નહીં કહે. લો હાથમાં મોજા પહેરી લઈએ. લો જો આપણે તૈયાર થઈ ગયા. ગ્લવ્સ પહેરી ઉપર લેતા આવીએ. પાવડો જોજો. આપણે આ પાવડો લઈએ અને એક આ પાવડો, 2 પાવડા લઈ લઈએ. એક પાર્ટ વાપરશે અને હું વાપરીશ. વાપરી લઈએ. જો એટલો તો સાફ કરી દીધો આપણો પાર્કિંગ એરિયા અને આપણો આટલો રોડ, વોકિંગ રોડ. પોતપોતાને કરે ભાઈ, આપણે કોઈનો ના કરીએ એવું કીધું સરકારે. હેન કઈ જો 5 ગાડી સાફ કરી. શું લાગે? આમ મજા આવે. વેધર મસ્ત લાગે. સ્નો પડે ને એટલે
પેલું એવું લાગે જમી સો ગઈ બર્ફ કી ચાદરો મેં બસ એક સપના દિલોं में જો આવું સાફ કરે એ છૂટું પડી જ્યું લે માસ પણ જા અંદર ગરમી લેવા બેહી જાવ જો 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 પાછા ચાલો ખબર આટલે હું તોય જો હાય જો લઈને આવી ગયા છે સોલ્ટ હવે નોક્સી કરસી આવ આવ એવું નહીં ખબર દીદી આલજે જેવું આવ 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 હાય આપણે આ ગયા છે અંદર બહાર બહુ ઠંડી છે અને પવનની એ દિશા નહીં ઘરમાં ઓમ આવો ને ઘરમાં ઓમ આવો એવો બાપા આપણે તો ઠરી ગયા સ્વેટરમાં તો આખું પલળી રહ્યું હાથ બનતી રહી હેમ બે હું આટલો ટાટા જય શ્રી કૃષ્ણ જય ખોડિયામાં મારા હસબન્ડ ચાઈલા ચાઈલા હવે આપણે એકલા જે મહેમાન આવ્યા નથી ગયે વાર છે મહેમાનના ઓ માય ગોડ ખાલી બે જણના ખાવાની નહીં એના માટે મેં ખીચડી એટલી મોટી પલાળી દીધી જેટલી બધી ખાસી પલળી જાય બચારું છોકરું ચો બધા ખાવાનું હિમાની વોટ આર યુ ડુઈંગ યાર ઘરે મહેમાન આવી ગયા છે બેબી હજી નાનું છે એટલે બધા હજી સેટ થતા એને વાર લાગશે તો અત્યારે તો રોવે સેટ થશે શાંતિથી હજી એને બચારાને નાનું હોય એટલે એકદમ તો કઈ રીતે સેટ થાય છોકરું આપણે જ ના થઈએ ને છોકરું તો કઈ રીતે થાય એટલે એના અત્યારે ખવડાવો ખીચડી બનાવી હતી મેં એટલે ખવડાવે છે પછી અમે બધા જમીશું હું તમને પછી મળાવીએ કેક બી કટ કરવાની છે કેક લાવ્યા છીએ એટલે કેક કટ કરશું એટલે બતાવીએ એના નાના નાના રમકડા જેની કાર ઓહ મને જોવા આવી કાર યાર કોઈ નહીં લઈ આવતું ઓ જો ફિશવાળી વેલ માછલીવાળી પેલી એ બાઈક જ કહેવાય એ ઓટોમેટિક હેડે એવો આપણે રમીએ હે આ તો નહીં હેડતું મને તો એમ કે હેડ લેતા હે એની પૂંછડીથી પકડીએ બિચારી વેલ માછલીને અડધી કાપી દીધી નીચે બાઇક ચોંટાડી દીધું કોઈ નહીં ગાડી હારી ગયા નહીં કોઈ ચાલે લઈશું આવી રમકડાની લઈ ગઈ હતા તો આટલા પૈસા નહીં રમકડાની લઈશું તા આ તો હજ રમબાલ છે તો રમીશું તો ગાઈસ આપણે આવી ગયા છીએ રૂમમાં કેમ કે આજે આપણે ખાઈ લીધું ખાધું ખીચડી અને સાથે થોડું ચીટ કરી લીધું કેમ કે આ લોકો લાવ્યા હતા પફ यार ये दुख का है ख़त्म नहीं हो रहा कोई नहीं एक दिवस में तो चाला થોડું કંટ્રોલ ઉદય કંટ્રોલ કરવાનું છે અમે રવિવારે ખાવાની એટલે તો હતો નહીં પછી તો અમે ખાવાની નહીં રવિવાર ખાઈ લઈશું એ લોકોને લંડનથી આવ્યા એટલે થોડો જેક લેટ લાગે ને
એટલે અત્યારે સૂઈ ગયા છે. કેમ કે એ જ્યારે આવ્યા ત્યારે ઇન્ડિયા મતલબ એમના લંડન પ્રમાણે તો રાત જ હતી, 2-3 જેવા વાગ્યા હતા. એટલે ઊંઘ આવે ત્યારે ખાઈને તરત સીધા ઊંઘી ગયા. કેક બી કટ નહીં કરી એમને, વાંધો નહીં, મતલબ સીધી ખાઈ લીધી. પેસ્ટ્રી લાવ્યા હતા તો વાંધો નહીં, કાલે મળાવીશું તમને. તો અત્યારે સૂઈ જઈએ, કાલે ઉઠીશું વહેલા. તો બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.